નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ટમેટાના ભાવમાં આસમાને પહોંચ્યા। છૂટક બજારમાં 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ટમેટા। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। કેળાના પાકમાં રોગચાળો ફેલાયો। કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી દવાનો છંટકાવ કરવા સૂચના અપાઈ। રાજ્યમાં કેસર કેરીની નિકાસમાં વધારો થયો। વિદેશમાં ગુજરાતની કેરીની માંગ વધી। ખેડૂતોને સારા ભાવ મળ્યા। ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી। પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર માન્યો। કોંગ્રેસની સ્થાનિક ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો। અનેક ગઢ ગુમાવ્યા। પક્ષમાં આત્મમંથન શરૂ થયું। આમ આદમી પાર્ટીએ સુરત અને તાપીમાં સારો દેખાવ કર્યો। ઉમરપાડા તાલુકા પંચાયતની 3 બેઠક જીતી અને દક્ષિણ ગુજરાતમાં પગ પેસારો કર્યો। 7 સાંસદોએ પક્ષ બદલીને ભાજપનો ખેસ ધારણ કર્યો। ભાજપે રાજકીય જેકપોટ માર્યો। વિપક્ષને મોટો ઝટકો લાગ્યો। કેજરીવાલ કોર્ટમાં હાજર નહીં થાય। જસ્ટિસને પત્ર લખીને કહ્યું કે હવે ન્યાય મળવાની આશા તૂટી ગઈ છે। પ્રધાનમંત્રી મોદીએ મજૂરો માટે નવી પેન્શન યોજના જાહેર કરી। અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકોને લાભ મળશે। દર મહિને 3000 પેન્શન મળશે। ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી ચાર્જમાં વધારો કરાયો। ગ્રાહકોને હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે। પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ પર કેશબેક ઓફર શરૂ કરવામાં આવી। ગ્રાહકોને લીટરે 1 રૂપિયાનું કેશબેક મળશે। સોનાની આયાત પર સરકારે ડ્યુટી વધારી। ઘરેલું બજારમાં સોનાના ભાવ વધવાની શક્યતા। સરકારે ખેડૂતો માટે 24 કલાક વીજળી આપવાની જાહેરાત કરી। ઉનાળામાં સિંચાઈ માટે રાહત મળશે। ઓનલાઈન ગેમિંગની દુનિયામાં આજથી નવો યુગ શરૂ થયો। 1 મે થી કડક નિયમો લાગુ। છેતરપિંડી રોકવા અને સુરક્ષા વધારવા સરકારનો મોટો નિર્ણય। મનરેગા યોજના હેઠળ મજૂરોની રોજી 300 રૂપિયા કરવામાં આવી। ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધશે। સરકારે મહિલા ખેડૂતો માટે ખાસ યોજના શરૂ કરી। ટ્રેક્ટર ખરીદી પર 50% સબસિડી મળશે। પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખાતરોના સોલાર પેનલ લગાવવામાં આવશે। ખેડૂતોની આવક બમણી થશે। રાજ્યમાં નવી ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવશે। ખેડૂતોને પાકના સારા ભાવ મળશે। રોજગારીમાં પણ વધારો થશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।